કે 3 કલાકમાં 2 ઇંચ વરસાદ ખાબક્યો અને 2 ઇંચ વરસાદમાં અમદાવાદ કે જ્યાં કોઈ પણ અમદાવાદનો વિસ્તાર બાકી નહીં હોય કે જ્યાં વરસાદી પાણી ન ભરાયું હોય, લોકોએ હાલાકી ન ભોગવી હોય. બોપલની સ્ટર્લિન સિટી સહિતના અલગ અલગ નીચાણવાળા વિસ્તારમાં આવેલી સોસાયટીઓ કે જ્યાં ઘરોમાં વરસાદી પાણી ઘૂસી ગયા છે. માણેકબાગ વિસ્તાર કે જ્યાં કેડસમાં પાણી ભરાઈ જતા વાહનો લોકોએ ત્યાં મૂકીને બીજી જગ્યા પર જવા માટે મજબૂર થયા છે. પીક આર્સ લોકો નોકરી ધંધાર્થે જતા હોય છે અને તે જ દરમિયાન લોકોએ હાલાકી ભોગવવાનો પણ વારો આવ્યો છે. આ કેડસમા પાણીમાંથી લોકો પોતાનું વાહન લઈને ત્યાંથી પસાર થઈ રહ્યા છે. ત્યારે 2 ઇંચ વરસાદમાં જ અમદાવાદ મનપાનું જે પાણી છે તે પાણી મપાઈ ગયું છે. વહેલી સવારે પણ અમદાવાદમાં વરસાદ, આ સાથે છેલ્લા 3 કલાકથી જે ધોધમાર અવિરત વરસાદ અમદાવાદમાં વરસી રહ્યો છે તેને કારણે આ પ્રકારે જળબંબાકારની જે સ્થિતિ છે તે સર્જાઈ છે. અમદાવાદમાં જે પ્રી મોન્સૂન કામગીરીની જે વાર્તા કરવામાં આવે છે તે દર વર્ષની વાર્તા છે અને આ વર્ષે પણ તે ફક્ત વાર્તા સાબિત થઈ, કારણ કે જો હકીકતમાં જમીની કામગીરી કરી હોત તો આ પ્રકારની અમદાવાદની સ્થિતિ આ વર્ષે પણ ન સર્જાઈ હોત. અમદાવાદ મહાનગરપાલિકા તરફથી મોટી પ્રેસ કોન્ફરન્સો કરવામાં આવે છે, કરોડો રૂપિયા કામગીરી પાછળ ખર્ચવામાં આવે છે, તેમ છતાં કોઈ પણ સ્થિતિમાં સુધાર નથી આવતો. એબીપી અસ્મિતાના સંપાદક રોનક પટેલ પણ જોડાઈ ચૂક્યા છે. જી રોનક, કરોડો રૂપિયા દર વર્ષે ખર્ચાય છે, તેમ છતાં દર વર્ષે આ જ પ્રકારની સ્થિતિ. અમદાવાદની સ્થિતિ અતિશય ખરાબ થતી જાય છે, કારણ કે અમદાવાદમાં રેડ એલર્ટ 3 કલાક માટે અપાયું છે. જે વેધર ફોરકાસ્ટ આવે છે તેની અંદર ન માત્ર અમદાવાદ પરંતુ ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ શરૂ થઈ ચૂક્યો છે. પાટણ હોય, મહેસાણા હોય કે પછી ગાંધીનગર. પણ વાત અમદાવાદની કરીએ તો અમદાવાદના તમામ દ્રશ્યો જુઓ છો. આ માણેકબાગ વિસ્તારના દ્રશ્યો છે. માત્ર ને માત્ર અમદાવાદ મહાનગરપાલિકાએ વાર્તા કરી. સુરતની અંદર જે 15 દિવસ પહેલા જળબંબાકાર થયો હતો તેના ઉપરથી અમદાવાદ મહાનગરપાલિકાએ શીખ લેવાની જરૂર હતી. કમસે કમ, હવે ન છૂટકે બોલું છું, કમસે કમ અમદાવાદ મહાનગરપાલિકા ભૂતકાળમાં રાજ્ય સરકાર જેવી રીતે અંબાલાલ કાકાને કન્સલ્ટ કરીને પ્લાનિંગ કરતી હતી તેમ પૂછ્યું હોત તો આઈડિયા મળી જતી. ગઈકાલે રાત્રે અંબાલાલભાઈ પટેલે કહેલું કે અમદાવાદની અંદર જળબંબાકાર થશે. સવાલ સરકારના પ્રશાસનનો પણ છે, શિક્ષણ વિભાગનો પણ છે. એક દિવસ બાળક સ્કૂલમાં નહીં જતો કોઈ તકલીફ પડવાની હતી, પરંતુ શિક્ષણ અધિકારીએ નિર્ણય ન લીધો. હજુ પણ નિર્ણય નથી લઈ રહ્યા અને એમ કે છે કે શાળા સંચાલકોએ નિર્ણય લેવાનો. અને શિક્ષણ વધુ કે બાળકનો જીવ વધુ, કેવું ભણાવ્યો છો આપણે જાણીએ છીએ, કેવી રીતે શાળા ચાલે છે આપણે જાણીએ છીએ. બાળકો હેરાન થઈ રહ્યા છે. શાળા સવારની પાળી છૂટવાનો સમય છે. તમે 2 દ્રશ્યો પણ એક સાથે જોતા હશો. ગાંધીનગરના અમદાવાદ બંને સાઈડના દ્રશ્યો જોતા હશો. તમામ ઠેકાણે જળબંબાકાર છે. એક તરફ વરસાદ વરસી રહ્યો છે તો બીજી તરફ વરસાદી પાણી ભરાયા છે. બંને તમે દ્રશ્યો જોતા હશો. TV1 અને TV2 ની અંદર આવતા છે 2 કેમેરાના દ્રશ્યો. ધોધમાર વરસાદ છે અને બીજી તરફ જે BRTF નો રૂટ છે તેના સહિત પાણી ભરાય છે. અને આ સ્થિતિની અંદર જો સત્વરે નિર્ણય જાહેર ન કરાતો હોય શાળા કે કોલેજને લઈને તો એનાથી દુર્ભાગ્યપૂર્ણ શું હોઈ શકે. આપણી ટીમને કહીશું, અમદાવાદ કલેક્ટર સાથે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું કે હજુ કોઈ નિર્ણય થયો છે કે નથી થયો. વિદ્યાર્થીઓ હેરાન થઈ રહ્યા છે, નગરજનો હેરાન થઈ રહ્યા છે, બિનજરૂરી વધુ પડતો ટ્રાફિક થઈ રહ્યો છે. ભાઈ અત્યારથી કહી દો 12 વાગે શાળા શરૂ થશે, 12 વાગે સ્કૂલ શરૂ થતી હશે, પેલા બાળકો ઘેર જાય છે, વાલીઓ ઉચાટ ઉપર છે. સવાલ આટલો છે નિર્ણય શક્તિનો. વરસાદ એટલે કે આકાશ ઉપર કોઈ તાડપત્રી કે પતરા લગાવવા જવાનું નથી. કુદરતની આ મહેર છે, મહેરની આપણે રાહ જોઈ રહ્યા હતા. અમદાવાદ રાહ જોઈ રહ્યું હતું, ઉત્તર ગુજરાત રાહ જોઈ રહ્યું હતું, પરંતુ આ પ્રકારની સ્થિતિ થાય ત્યાં સુધી કોઈ નિર્ણય ન લેવાય. આનાથી મોટું દુર્ભાગ્યપૂર્ણ કશું ન હોઈ શકે. હું અમદાવાદ કલેક્ટર, અમદાવાદ શિક્ષણ અધિકારીને વિનંતી કરું છું કે જે પણ હોય નિર્ણય લઈ સત્વરે તમામ માધ્યમો થકી જાણ કરો અને માધ્યમોને તો સ્કૂલોને જાણ કરો, SMS થી થાય વાત. કારણ કે 2-3 ઇંચની અંદર આ પ્રકારની સ્થિતિ સર્જાઈ હોય અને વેધર ફોરકાસ્ટ જે સત્તાવાર ફોરકાસ્ટ છે એની અંદર 3 કલાક માટે રેડ એલર્ટ અપાયું હતું, જે વાતને 1-1.5 કલાક થઈ ચુક્યો છે. અને આ વરસાદ ધોધમાર જોઈ શકતા હશો તમે કેવી રીતે વરસાદ વરસી રહ્યો છે. આ વરસાદ વરસી નથી રહ્યો, વરસાદ ખાબકી રહ્યો છે. 1 મીટરનું દેખાતું નથી ગાડીની અંદરથી. આપણા કેમેરાની અંદર એ દ્રશ્યો કેપ્ચર થઈ રહ્યા છે, એ દ્રશ્યો આપણે પ્રસારિત કરીએ છીએ. આમાંથી પણ સમજ ન હોય તો આનાથી વધુ દુર્ભાગ્યપૂર્ણ કશું ન હોઈ શકે. અમદાવાદની અંદર સ્થિતિ ફરીથી કહું છું સુરત જેવી થવા જઈ રહી છે. મહાનગરપાલિકાએ સત્વરે કોઈ નિર્ણય લેવા પડશે, ટીમને ઉતારવી પડશે, અધિકારીઓ બહાર નીકળવું પડશે. આ જુઓ લોકો હેરાન થઈ રહ્યા છે. વરસાદ આપણા માટે આશીર્વાદ રૂપ છે.
ગ્રામીણ વિસ્તારમાં હજુ પણ વધુ વરસાદની જરૂર છે. હજુ પણ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના અનેક જિલ્લાઓમાં વરસાદની ઘટ છે. પણ આજે જે વરસાદ વરસી રહ્યો છે એ ફરી એકવાર કહું છું, અમદાવાદની સુરત શહેર જેવી ન થાય ને એ મહેરબાની કરીને જોઈ લેજો. હું મેયરને જાણું છું, અમદાવાદના મેયર જાગૃત મેયર છે અને આશાને અપેક્ષા રાખું છું કમિશનર અને પ્રશાસન સાથે વાત કરી જેટલી પણ ટીમ, જેટલી પણ એજન્સીઓ એમને ઉતારે. વેપારીઓને વિનંતી છે કે એક દિવસ બજાર બંધ રાખીશું તો કોઈ તકલીફ નહીં પડી જાય. મહેરબાની કરીને આ જુઓ, બાળકોને જુઓ, તમે આ ગાડીને ધક્કા મારતા જુઓ, એને આ સિંગલ ફ્રેમમાં તમે જોજો, આ જુઓ, આ સ્થિતિ જુઓ, તમે આ સિંગલ ફ્રેમ તમે જોઈ શકો છો, બાળકો કેવી રીતે ધક્કા મારી રહ્યા છે. સર્વિસ રોડની હાઈટ વાળો વિસ્તાર છે, ત્યાં ધક્કા મારતા તમે આ બાળકોને જોઈ શકો છો. શું કરવા શાળા ચાલુ રાખી ભાઈ? કેમ હવામાન વિભાગ સાથે જિલ્લા પ્રશાસન કે કોર્પોરેશન ટાઈપ નથી કરતું? કેમ સંવાદ નથી થતો? હું હજી કહું છું, કેમ સંવાદ નથી થતો? મુખ્યમંત્રીની આજે બેઠક છે, આશાને અપેક્ષા રાખું મુખ્યમંત્રી આ મુદ્દે તમામ કલેક્ટરો, કમિશનરો સાથે વાત કરે કે શિક્ષણ મહત્વનું છે પણ જીવના જોખમે ન હોઈ શકે. ગઈકાલથી જ જો આખું વેધર ફોરકાસ્ટ જોયું હોત, સેટેલાઇટ ઇમેજ જોયું હોત, જાણકારોનો મત લીધો હોત ને તો આઈડિયા હોત કે આજે શાળા કોલેજો બંધ રાખવી કે ચાલુ રાખવી. આ સ્થિતિ જોઈ લો. અને અમદાવાદ મહાનગરપાલિકાનું પાણી મપાઈ ચૂક્યું છે. કોઈ મહેરબાની કરીને ચર્ચા કરવાના આવી જતા કે આટલા ઇંચ વરસાદ પડ્યો, આટલા ઇંચ વરસાદ પડ્યો. સવારથી જળભરાવ શરૂ થયો છે, લોકો હેરાન થઈ રહ્યા છે, ટ્રાફિક જામ છે. શાળા કોલેજો બંધ રાખવાનો નિર્ણય પહેલેથી જાહેર કર્યો હોત તો એ વાલીઓ, એ વિદ્યાર્થીઓ, એ સ્કૂલ બસો, એ ઓટો વેન રોડ ઉપર નહીં આવતે તો એટલો ટ્રાફિક ઓછો થયો હોત, એટલો જળભરાવ ઓછો થયો હોત, એટલી સમસ્યા ઓછી થઈ હોત. આ સ્થિતિ ફરી એકવાર કહું છું, જો વરસાદ આ જ પ્રકારે યથાવત રહ્યો તો અમદાવાદની સ્થિતિ ધીમે ધીમે સુરત જેવી થવા જઈ રહી છે. સુરત અને દક્ષિણ ગુજરાતની સ્થિતિ અતિ ખરાબ છે. ત્યાં નવસારી હોય, વલસાડ હોય, ભરૂચ હોય, ભરૂચનો અંકલેશ્વર વિસ્તાર હોય, અનેક સ્ટેટ હાઈવે પર પાણી ભરાયા છે. પણ અમદાવાદની સ્થિતિ ફરીથી કહું છું, આજનું મોટું શહેર છે, સ્માર્ટ સિટી છે, એની સ્થિતિ બગડતી બચાવવાની જવાબદારી પ્રશાસનની છે અને ખાસ કરી શાળા કોલેજો મુદ્દે સરકાર સત્વરે નિર્ણય જાહેર કરે. જી રોનક, માહિતી બદલ આભાર. તો અમદાવાદમાં 3 કલાકના વરસાદમાં જ આ પ્રકારે જળબંબાકારની સ્થિતિ છે. હજુ પણ આગામી 2 કલાક સુધી રેડ એલર્ટ વરસાદનું હવામાન વિભાગ તરફથી અમદાવાદમાં આપ્યું છે.